બાળકો જુઓ, અહીંયા આપણે તમારી સામે છે નીટ, ગુજકેટ અને જીની અંદર પૂછાઈ ગયેલા પ્રશ્નો એમનું સોલ્યુશન, અને મેં એમને પ્રકરણનો બીજો ભાગ કહી દીધો છે, જેની અંદર આપણે લઈશું દોરીના છેડે જો વિદ્યુત ભાર લટકાવેલો હોય તો એમને લગતા જે દાખલાઓ છે એ આ ભાગની અંદર સમાવેશ કર્યો છે. આમના માટે મેં પાર્ટ 2 કોન્સેપ્ટ બી બનાવ્યો છે વિડીયો, તો એ પહેલા જોઈ લેવો એટલે આ દાખલાઓ સહેલા પડે. અહીંયા છે પ્રશ્ન ગુજકેટ 2012 ની અંદર પૂછાયેલો કે દરેક પ્લસ ક્યુ જેટલો વિદ્યુતભાર ધરાવતા બે નાના ગોળાઓ એક 2a લંબાઈની અવાહક દોરીથી જોડેલા છે. અહીંયા દ્રઢ આધાર પરથી બે ગોળાઓ એ રીતે નથી કહ્યું, એક જ દોરી છે. દોરીના છેડે બે વિદ્યુત ભારિત નાના ગોળાઓ, ગુરુત્વાકર્ષણ ધ્યાનમાં નથી લેવાનું, અહીંયા બીજી કોઈ ઉલ્લેખ નથી, વાત નથી, એટલા માટે દોરીની લંબાઈ 2a આપી છે. બે વિદ્યુતભાર જોડ્યા છે, એક q અને q છે. તો પ્રશ્ન કર્યો છે કે દોરીની અંદર તણાવ કેટલો હશે. તો બહુ સિમ્પલ છે કે દોરી તણાઈ છે શા માટે, તો કે આ વિદ્યુત બળના કારણે આ બંને એકબીજા પર અપાકર્ષણ લગાડશે. એ જેટલું અપાકર્ષણ લગાડશે બસ એટલું જ તણાવ બળ હશે. અહીંયા ઘણીવાર કન્ફ્યુઝન થઈ જાય છે કે તણાવ બળ અહીંયા બે છે બળ, તો તણાવ બળ 2t થશે કે t થશે. તો બહુ સિમ્પલ છે. તણાવ બળ માટે જુઓ ધ્યાનથી, આના પર જ વિચાર કરો. આના પર વિચાર કરશો તો આમના પર લાગતું બળ આ છે, અને આમના માટે વિચારો તો દોરીનું તણાવ t થાય. જે તણાવ અહીંયા થાય એ જ અહીંયા થાય. આમના માટે વિચારશો તો તણાવ એ થશે, અહીંયા t થશે. તો t જ થશે. દોરીમાં, આખી દોરીમાં તણાવ t જ કહેવાય. તો અહીંયા એક નાનો કન્ફ્યુઝનનો મુદ્દો રહેતો હોય, એટલા માટે ખાસ ધ્યાનમાં લીધો આ પ્રશ્ન. તો દેખો, હવે તમારે આ સરખાઈ દેવાનું છે કે વિદ્યુત બળ બરાબર દોરીનું તણાવ, અને વિદ્યુત બળ માટેનો કુલમ્બનો નિયમ લગાડી દો. કુલમ્બનો નિયમ છે કે q1 q2 upon r² is equal to t. બસ આ જે જવાબ થઈ ગયો. પણ ઓપ્શન જે છે એમનું સ્વરૂપ જે છે એ 1/4πε0 ના સ્વરૂપની અંદર લખ્યું છે. તો આની અંદર હવે કિંમત મૂકીશું, તેની જગ્યાએ લખીશું 1/4πε0 દેખો q², r ની જગ્યાએ આપણને આપ્યું છે 2a, તો એમનો વર્ગ કરું છું એટલે 4a² અને બરાબર થઈ ગયું t. તો ફાઇનલી આપણને t બરાબર શું મળશે, તો t બરાબર મળશે 1/16πε0 અને q²/a². ઓકે, તો આપણને એક ઓપ્શન આ રીતનો આપ્યો છે q²/16πε0a². બસ તો આ થઈ ગયો જવાબ. જોઈ લો, લખી લો. હા, તો મિત્રો બીજો એક દાખલો છે તમારી સામે. ગુજકેટ 2014 ની અંદર પૂછાયેલો છે. થોડો ગુજકેટની રીતે લંબાઈ થોડી વધારે છે, પણ કિંમતો એવી સહેલી કરીને આપે તો દાખલો ગુજકેટ માટે પણ ખોટો નથી. જો માહિતી શું છે, માહિતી વાંચી દો તો આખી રકમ લાંબી છે એટલે લખી નથી. એક દ્રઢ આધાર સાથે બે દોરીઓ લટકાવેલી છે, એમના છેડે બે ગોળાઓ લટકાવેલા છે, અને બે ગોળાઓ એકબીજાને સ્પર્શે છે. હવે એવું કહ્યું છે કે આમના પર ટોટલ આટલો વિદ્યુતભાર આપવાનો છે, 4×10⁻6. ટોટલ એટલો વિદ્યુતભાર આપવાથી બંને ગોળાઓ વચ્ચે અપાકર્ષણ થાય છે, અને એમના પરિણામ સ્વરૂપ ગોળાઓ દૂર જાય છે, જેના કારણે અહીંયા આપણને 60 ડિગ્રીનો ખૂણો બને છે. ખૂણો મળે છે, 60 ડિગ્રીનો ખૂણો મળે છે, આ થીટા ડેશ. તો પછી પ્રશ્ન કર્યો છે કે જો આવું થતું હોય તો ગોળાનું દળ શોધો. દોરી વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી હોય, અને પછી સાથે સાથે કહ્યું છે કે ગોળાના કેન્દ્રથી આધાર બિંદુ સુધીનું અંતર 10 સેન્ટીમીટર છે. બાકી જી કહ્યું છે ને કે લેવાની છૂટ આપી છે. આટલી આ બધી માહિતી આપી છે. તો પ્રશ્ન કર્યો છે કે ગોળાનું દળ કેટલું હશે. તો કન્સેપ્ટ આના પહેલાના લેક્ચરનો જોઈ લેવો. સિમ્પલ, મેં અહીંયા શીખવાડ્યું કે થીટા બરાબર અહીંયા જે આપ્યું હોય આખું એનું અડધું કરી દેવાનું, એટલે થીટા બરાબર 30 આવશે. લાગતા બળ સંતુલન mg. અહીંયા ધક્કો લાગ્યો છે વિદ્યુત બળ. ગોળા પરનો જે વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભાર કેટલો લેવો. જો ટોટલ આટલો છે તો બંને પર અડધો અડધો વિદ્યુત ભાર થશે, એટલે આના ભાગાકારમાં 2 કરી દો
એટલો વિદ્યુતભાર અહીંયા જમા થશે. Q બરાબર 4 10 ની -6 ઘાત ભાગાકારમાં 2 એટલે કે 2 10 ની -6 ઘાત કુલમ વિદ્યુતભાર એક પર અને બીજા પર પણ એટલું જ. આ લેવાનો થશે. કુલમનો નિયમ K Q1 Q2 r². આ સૂત્ર. અહીંયા તણાવ આવશે. તણાવના બે ઘટક. અહીંયા થઈ જશે ખૂણાની પાસે cos, અહીંયા થઈ જશે sin θ. તમે સૂત્ર શીખવાડ્યું છે કે t sin θ બરાબર f થશે બરાબર k q² r² સુધી બી લઈ શકો છો અને t cos θ બરાબર mg. બંનેનો ગુણોત્તર લઈ લો. બંનેનો ગુણોત્તર લેશો એટલે tan θ થઈ જશે. તો tan θ બરાબર શું થશે? k q² r² અને m g. બોલો રેડી? આમાં કિંમતો મૂકવાની છે. કઈ કિંમત ખૂટશે ચેક કરી લઈએ, પછી સાદુરૂપ આપી દેજો તમે. θ બરાબર 30. ઓકે. ત્યારબાદ k ની કિંમત 9 × 9. q ની કિંમત બી ઓલરેડી મેં તૈયાર કરી આપી છે. m આપણે શોધવાનો છે. g ની કિંમત રકમમાં આપી છે. r ખૂટે છે ખાલી. તો r એટલે બંને વચ્ચેનું અંતર. r શોધવા માટે tan નો ઉપયોગ કરી લો. tan θ લેશો અહીંયા r/2 થઈ જશે આટલું અંતર. તો tan θ લઈ લો. tan θ સામેની બાજુ, tan માં પાસેની બાજુ નથી તો sin θ લઈ લો. કેમ sin θ લીધું? કારણ કે આપણને દોરીની લંબાઈ આપી છે. આ આપ્યું છે. તો sin θ એટલે આપણે સામેની બાજુને કર્ણ લઈ લઈશું. સામેની બાજુ થશે r/2 અને કર્ણ થઈ જશે. બોલો ક્લિયર? તો આમના પરથી r બરાબર શું થશે? જો અહીંયા તો પેલા r/2l થઈ જશે. r બરાબર થઈ જશે 2l sin θ. થશે આ રીતે. અહીંયા તો દેખો ડાયરેક્ટ જ છે 2l અને sin 30. sin 30 એટલે 1/2. દોરીની લંબાઈ l જેટલું જ r મળશે. ડાયરેક્ટ ખબર એટલા માટે પડી જાય કે અહીંયા ટોટલ 60 નો ખૂણો છે. આ બે ખૂણા સરખા જ હોય એટલે આ સમબાજુ ત્રિકોણ બની જાય. પણ આના સિવાય બી કોઈ ખૂણો આપી શકે છે. તો તમારા મેથડનો ઉપયોગ કરવાનો છે. એટલે અહીંયા તમે આ સૂત્ર જે છે એ અહીંયા એપ્લાય કરી દો. અત્યારે આ દાખલા માટે તો ડાયરેક્ટ r ની જગ્યાએ l લખી દો, કોઈ પ્રોબ્લેમ નથી. પણ મેં તમને શીખવાડ્યું કઈ રકમ ચેન્જ કરે તો બસ આ કિંમત અહીંયા મૂકી અને પછી તમે m ના સૂત્રનો કરતા બનાવી દેજો એટલે આન્સર મળી જશે. અને આન્સર જે ઓપ્શન છે, ઓપ્શન 3 4 આપ્યા છે. હું તમને ડાયરેક્ટ એમનો આન્સર કહી દઉં છું. તો આન્સર મળે છે 0.6235 10⁻⁻12 kg. તો આ ચેક કરી લેજો. જોઈ લો આખો દાખલો, માહિતી જોઈ લો. હા તો મિત્રો, હવે તમારી સામે છે JEE ની અંદર 2010 ની અંદર પૂછાયેલો દાખલો. એમની માહિતી કહું છું. તો માહિતી આખી જે છે આ રીતે છે કે સમાન વિદ્યુતભાર ધરાવતા બે સમાન ગોળાઓને એક આધાર બિંદુથી સરખી દોરીની લંબાઈ વડે લટકાવે છે. એક આધાર બિંદુ, બે સરખી લંબાઈની દોરી, બે સરખા ગોળા અહીંયા લટકાવતા એમની વચ્ચેનો ખૂણો જે છે એ 30 ડિગ્રીનો બને છે. હવે આપણને એવું કહ્યું છે કે જ્યારે તેમને 0.8 ગ્રામ પર સેન્ટીમીટર ઘન ઘનતા ધરાવતા પ્રવાહીમાં ડુબાડી દેવામાં આવે છે. આ આખી રચના અત્યારે હવામાં છે, એની જગ્યાએ જ્યારે પ્રવાહીમાં ડુબાડી દેવામાં આવ્યા, આ પ્રવાહીની ઘનતા આપી છે. ત્યારે જાણવા મળે છે કે હવે આ ખૂણો જે છે એટલો જ રહે છે. પ્રવાહીની ઘનતા છે આ પ્રવાહીમાં ખૂણો એટલો જ રહે છે. આ ચેન્જ કરીને પણ આપી શકે છે. તો કન્સેપ્ટ વાળો જે ભાગ છે એમાં મેં તમને સમજાવ્યું છે કે ચેન્જ કરે તો શું કરવું. હવે કહ્યું છે કે ગોળાના દ્રવ્યની ઘનતા, આ ગોળ
એની ઘનતા 1.6 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ હોય તો પ્રવાહીનો ડાઇલેક્ટ્રિક ચળાંક શોધો. તો આમના માટે મેં તમને એક સૂત્ર કન્સેપ્ટ ની અંદર સમજાવ્યું છે કે tan થીટા upon tan થીટા ડેશ is equal to k rho minus rho 0 upon rho. આ સૂત્ર યાદ રાખી દેવાનું છે. રકમમાં ખૂણો ચેન્જ કરે તો પણ, નથી ચેન્જ કરતા તો અહીંયા 1 થઈ જશે. કે આપણે શોધવાનો છે rho minus rho 0 upon rho. તો અહીંયાથી આપણને k is equal to મળી જશે rho upon rho minus rho 0. rho ની કિંમત પદાર્થની ઘનતા, ભાગાકારની અંદર પદાર્થની ઘનતામાંથી પ્રવાહીની ઘનતા બાદ કરી દેવાની 0.8. તો જો અહીંયા છે 1.6 અને અહીંયા થઈ જશે 0.8 એટલે કે જવાબ આવશે 2. તો ડાઇલેક્ટ્રિક ચળાંક k બરાબર આપણને મળી જશે 2. તો ઓપ્શન છે આપણો એ. જોઈ લો, આ સૂત્ર પાકું કરવાનું છે. જો બાળકો, ત્યારબાદ એક દાખલો નીટની અંદર જે પૂછાયેલો છે થોડો લંબાઈની દ્રષ્ટિએ નીટ માટે આમ યોગ્ય ના ગણાય, પણ એવા દાખલા હોય છે નીટની અંદર જેનો વેઇટેજ ઓછું હોય છે. JEE ની અંદર આ પ્રકારના દાખલાઓ હોય છે, પણ કન્સેપ્ટ બહુ સારો છે એટલે આપણે શીખવો પડે. નીટ 2013 ની અંદર પૂછાયેલું છે. ક્યારેક ક્યારેક અને ઓછી સંખ્યામાં દાખલા પૂછાતા હોય છે. સમાન ગોળા સમાન લંબાઈની દોરી વડે એક જ આધાર બિંદુ પરથી લટકાવેલ છે, ત્યારે એમની વચ્ચેનું અંતર અપાકર્ષણના કારણે r છે, જે જનરલ ચર્ચા હોય છે. તો આ પરિસ્થિતિ સમજો આ રીતે. આ બે ગોળાઓ જેમની વચ્ચેનું અંતર કહ્યું છે r. હવે એવું કહ્યું છે કે એમને અડધી ઊંચાઈથી બાંધી દેવામાં આવે છે. અત્યારે આપણે એમની ઊંચાઈ જે છે એ ગણી લઈએ. આ હાઈટ એને y કહી દઈએ. પછી આપણે એને અડધેથી બાંધી દઈશું. તો એ સ્થિતિની અંદર હવે અંતર કેટલું રહેશે? અત્યારે જે r છે એ ચેન્જ થઈને કેટલું રહેશે? તો આ દાખલામાં આપણે શું કરવાનું છે? r અને y વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. અત્યારે r આટલું છે તો y આટલું છે. હવે y બદલાશે. y માન લો અડધેથી બાંધવાનું છે એટલે અડધું થશે, તો હવે r કેટલું હશે? તો આ રીતનું સૂત્ર મેળવવાનું છે. મોસ્ટલી દાખલો જે છે શરૂઆતનો તો ખૂબ સહેલા લેવલનો છે. આગળ જે દાખલો ગણ્યા તે જ રીતે આમના પર લાગતા બળ mg, અહીંયા વિદ્યુત બળ Fe, ત્યારબાદ તણાવ બળ. બે ઘટક યાદ કરો, અહીંયા થીટા, અહીંયાનો ખૂણો થીટા હોય તો t cos થીટા, t sin થીટા સરખાઈ દેતા હતા. તો t sin થીટા બરાબર Fe, t cos થીટા બરાબર mg. જનરલ છે, આનું સૂત્ર ડાયરેક્ટ જ આ લઈ લો તો ચાલે. tan થીટા બરાબર Fe by mg આવી જાય, પછી કોઈ પ્રોબ્લેમ નથી. Fe ની જગ્યાએ આપણે લખવાનું થશે k q² by r² અને ભાગાકારમાં mg એમનો જ. જો એક આ સૂત્ર છે. હવે બીજું સૂત્ર અહીંયાથી જે નવું મેળવીએ છીએ એ સૂત્ર છે r અને y વચ્ચેનો સંબંધ. તો એમના માટે અહીંયા થીટા છે, આપણે r અહીંયા સામેની બાજુ લઈશું અને પાસેની બાજુ જરૂર છે અત્યારે, જેવી જરૂરિયાત. તો અત્યારે આ બંનેની જરૂરિયાત છે એટલે અહીંયાથી આપણે tan વિધેય લઈ લઈશું. tan થીટા બરાબર સામેની બાજુ r/2 કરીએ અને પાસેની બાજુ y કરી દઈએ તો થશે r/2y. આ થઈ ગયું સમીકરણ 2. બંનેની અંદર તમે જુઓ ડાબી બાજુ tan થીટા છે તો આ બંનેને સરખાઈ દઈએ 1 અને 2 પરથી. અહીંયા લઈ લઈએ k q² by r² mg અને અહીંયા લઈએ r/2y. તો હવે જુઓ આપણે r અને y વચ્ચેનો સંબંધ જોઈએ છે તો y વાળું પદ એક બાજુ લઈ જાઓ
તો 2y ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો r અને અહીંયા લઈ જાઉં છું એટલે r ક્યુબ mg અપોન kq². જોઈ લો. હવે આમાં y અને r સિવાયનું બાકીનું બધું અચળ છે, એટલે આપણે આ રીતે કહી શકીશું કે y ચલે છે r ક્યુબ અથવા તો r ક્યુબ ચલે છે y. તો બસ આ રિલેશન થયો. અથવા r ચલે છે y રેઝ ટુ 1/3. તો જો તમે આ પ્રકારના દાખલા હોય તો ડાયરેક્ટ જ તમે આ સૂત્ર સ્વરૂપે યાદ રાખી શકો છો, જો આ જ રીતનો પૂછાય તો. નહીતર તો મેથડ મેં તમને સમજાવી. હવે આ સૂત્ર થયું, r અને y વચ્ચેનો સંબંધ મળી ગયો. હવે r ચેન્જ થાય, y ચેન્જ થાય, અથવા y ચેન્જ થાય તો r ચેન્જ થાય. હવે શું કરવાનું છે? દોરીને અડધેથી બાંધી દેવાની છે. નવી પરિસ્થિતિ આ રીતની છે. દોરી બાંધી દઈએ અને પછી આશરે અંતર આની ઊંચાઈ હવે y/2 રહે, તો નવી સ્થિતિમાં r' શોધો. આ રીતે છે. તો નવું સૂત્ર બનાવી દઈશું. r' ચલે છે y'. થઈ જાય આ રીતે. આ બંનેનો ગુણોત્તર લઈ લો. તો r/r' is equal to y/y' raised to 1/2 is equal to y/y' ની જગ્યાએ લખું છું y/2 1/3 સોરી. તો દેખો અહીંયા y અને y કેન્સલ થઈ જશે. તો r/r' is equal to 2 raised to 1/3. તો આમના પરથી r' is equal to r/2 raised to 1/3. આ જવાબ થયો. તો ઓપ્શન જુઓ, આપણી પાસે ઓપ્શન છે, આમાં તો r નો સમાવેશ જ નથી. આ રહ્યો r/2 raised to 1/3 કહેવાય. તો આ જોઈ આપણો ઓપ્શન છે એ મળી ગયો. તો અહીંયા મિત્રો આ સૂત્ર જો યાદ રાખી દો છો તો કામ બની જાય છે. આ જ રીતનો દાખલો કદાચ પૂછાય કે દોરીને આટલી ઊંચાઈથી બાંધી દેવામાં આવે, આટલી ઊંચાઈથી બાંધી દેવામાં આવે, તો અહીંયા નીચે જે r y બચે એ તમારે ગણવાનું. રકમ ચેન્જ કરે તો અહીંયા જે છે એ ભાગ નહીં, અહીંયા જે બચે એ ગણવાનો. આ ધ્યાનમાં રાખજો. જોઈ લો, સ્ક્રીનશોટ લઈ અને લખી લેજો. ઓકે, તો જો બાળકો, નવો પ્રશ્ન છે તમારી સામે. નીટ 2016 ની અંદર પૂછાયેલો છે અને આ પ્રશ્ન જે છે એ નીટના લેવલ પ્રમાણે થોડો અઘરો પ્રશ્ન કહી શકાય, અથવા તો લેન્થમાં વધારે લાંબો પ્રશ્ન કહી શકો તમે, પણ આવો પૂછાઈ ગયેલો હતો. તો જોઈ લઈએ. દરેકની અંદર શું આવે છે? સામાન્ય બિંદુએથી એક l લંબાઈની દોરી અથવા બે દોરી વડે બે ગોળાઓ લટકાવેલા છે. એ જ પરિસ્થિતિ. વિદ્યુત ભારિત ગોળાઓ લટકાવેલા છે. તેમની વચ્ચે લાગતા અપાકર્ષણના કારણે શરૂઆતમાં એમની વચ્ચેનું અંતર d જે છે એ એમની દોરીની લંબાઈ કરતા ખૂબ જ ઓછું છે. એટલે કે દોરીની લંબાઈ વધારે ગણો અને એમની વચ્ચેનું અંતર ખૂબ ઓછું ગણો. કહેવાનો મતલબ એ કે ખૂણો જે બનશે એ નાનો કહેવાય છે. અહીંયા મેન કહેવાનો મતલબ એ છે કે ખૂણો નાનો બનશે. ઓકે, હવે કહ્યું કે બંને ગોળાઓમાંથી વિદ્યુત ભાર સમાન દરથી લીક થવા લાગે છે. લીક થવાનો મતલબ એવો થયો કે વિદ્યુત ભાર એમાંથી ઓછો થઈ રહ્યો છે સરખા દરથી. હવે વિદ્યુત ભારના કારણે તો અપાકર્ષણ થઈને દૂર ગયા તો થોડા. હવે વિદ્યુત ભાર માન લો કે ઘટે તો શું થાય? ધીમે ધીમે નજીક આવશે. બંને ગોળાઓમાંથી વિદ્યુત ભાર સમાન દરથી લીક થવાનું શરૂ થાય છે અને એના લીધે ગોળાઓ એકબીજા તરફ આવવા લાગે છે. v વેગથી નજીક આવે છે. નજીક આવે ત્યારે એમનો વેગ v. પણ એવું કહ્યું કે એ વેગ જે છે એ અંતરના સ્વરૂપે બદલાતો રહેશે, કેમ કે જેમ જેમ નજીક આવશે એમ એમ એનો વેગ જે છે બદલાતો રહેશે. તો પ્રશ્ન કર્યો છે કે એ વેગનું વિધેય અંતરના સ્વરૂપમાં મેળવો. તો ફરીથી એકવાર રકમ સમજી લો. પહેલા તો દોરીથી જે ગોળાઓ લટકાયાની પરિસ્થિતિ તો એની એ જ, એમના કારણે અપાકર્ષણ થયું છે અને એમની વચ્ચેનું અંતર d છે. તો આવી પરિસ્થિતિ સમજો.
આ દોરીની લંબાઈ l, અહીંયા m ની વચ્ચેનું અંતર d છે, ખૂણો નાનો છે, નજીક આવે છે, પછીનું અંતર આપણે x ધારી લઈએ છીએ, થોડી વાર પછીનું. પહેલાનું અંતર બી સૂક્ષ્મ છે, પછીનું અંતર પણ સૂક્ષ્મ. હવે આ સ્થિતિ જે છે એમની અંદરથી વિદ્યુતભાર લીક થવા લાગે છે. હવે વિચારો વિદ્યુતભાર લીક થાય એટલે શું થાય કે ગોળાઓ પર જે વિદ્યુતભાર છે અત્યારે હાલ કોઈ એક સ્થિતિની અંદર ધારી લઈએ q વિદ્યુતભાર છે, એ ધીમે ધીમે ઓછો થાય તો અપાકર્ષણ બળ જે છે એ ઘટે એટલે ધીમે ધીમે નજીક આવશે. નજીક આવશે એટલે એમનો જે વેગ છે એ વેગને આપણે અંતર સાથે કઈ રીતે બદલાશે એ દર્શાવવાનું છે. આ રીતનો પ્રશ્ન આપણો થયો. તો જો શરૂઆતનો જે પોર્શન છે એનો એ જ આપણે જે અગાઉ શીખ્યા હતા એ જ. નીચે mg, આ બાજુ fe, અહીંયા તણાવ બળના બે ઘટકો. ઓકે, તો એ જે બધું હતું એમનું એમ જ. અહીંયાનો ખૂણો જે છે એ થીટા, t cos થીટા, t sin થીટા, t sin થીટા બરાબર fe, t cos થીટા બરાબર mg. તો ગુણોત્તર લેતા હતા તો tan થીટા બરાબર fe by mg. fe ની જગ્યાએ કુલમ્બનો નિયમ લગાડી દો, k q² બાય અહીંયા x² થઈ જશે, અંતર આપણે x લીધું છે. તો આ તો જે સ્ટેપ હતું એનો એ જ, આગળના દાખલાની અંદર આપણે શીખ્યા એ જ. હવે અહીંયા ચેન્જીસ શું કરવાનું છે જરા ધ્યાનથી જુઓ. અહીંયા કહ્યું છે કે અંતર ખૂબ જ ઓછું છે, એટલે d ખૂબ જ અંતર d તો હવે આપણે રાખ્યું ને x રાખ્યું, એટલે x ખૂબ જ ઓછું છે l ની સરખામણીમાં. મતલબ કહેવાનો અર્થ કે ખૂણો ખૂબ જ સૂક્ષ્મ છે. જો ખૂણો સૂક્ષ્મ હોય તો તમે અહીંયા sin થીટા કે tan થીટા કે થીટા લઈ શકો, ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા આપી કરી શકો. tan લઈએ તો શું થાય, જો સામેની બાજુ અને પાસેની બાજુ. પાસેની બાજુનો ઉલ્લેખ નથી, આપણી પાસે દોરીની લંબાઈ છે એટલે એ કવર કરવાનો પ્રયત્ન કરીએ તો sin થીટા લઈ શકો છો, અથવા તો તમે થીટા બી એપ્રોક્સિમેટલી લઈ શકો છો. sin થીટા એટલે શું થશે, સામેની બાજુ થશે x/2 અને ભાગાકારની અંદર કર્ણ l થશે આ રીતે. અથવા ખૂણો બરાબર ચાપ એટલે x/2 અને ત્રિજ્યા એટલે બે માંથી એક લઈ લો, એટલે આપણે લઈએ, આપણી પાસે આ કિંમત છે તો એ રીતે થઈ જશે. સૂક્ષ્મ ખૂણો હોય એટલે tan થીટા, sin થીટા, થીટા બધું સરખું જ હોય, એટલે આ બંનેને આપણે સરખાઈ શકીએ છીએ. સરખા હોય એટલે આ બંનેને સરખાવવાના છે, તો થશે k q² upon x² mg is equal to x upon 2l. થયું આટલે સુધી? તો આમના પરથી આગળ વધીએ તો જુઓ q² ચલે છે x³ થશે. q² ચલે છે x³, બાકીનું બધું અચળ, k અચળ, m અચળ, g અચળ, 2 અચળ અને l. નજીક આવે તો દોરીની લંબાઈ તો ચેન્જ થવાની નથી, તો એ બાકીનું અચળ રાખી અને આપણે આવું ગોઠવણી કરી શકીએ. આમના પરથી q ચલે છે x⁻², હું રૂટ નીકાળી દઉં છું, 3/2. બોલો થાય છે આટલે સુધી? કોઈ અચળાંક રાખી દઉં તો q માન લો કોઈ c અચળાંક 3/2. તો આટલા સુધીની અંદર જો કંઈ ખાસ અઘરું નથી. નવી વસ્તુ આપણે sin થીટા અને tan થીટાની ગોઠવણી કરી, પણ લંબાઈ વધારે છે. હવે જો અહીંયાથી સમજણ જે રકમના આધારે કઈ રીતે આગળ વધવું. અહીંયા આપણને કહ્યું છે કે સમાન દરથી લીક થવા લાગે છે. સમાન દર, વિદ્યુતભાર લીક થવાનો દર, વિદ્યુતભારનો દર એટલે એને કહેવાય dq/dt. તો આપણે હવે અહીંયાથી dq/dt કરવાનું છે. તો બીજા ભાગની અંદર આપણે આ જે સમીકરણ છે એમનું વિકલન કરીશું t ની સાપેક્ષે. વિકલન. ચાલો તારે અહીંયા ધ્યાન દેવાનું છે. q નું વિકલન કરીશું એટલે dq/dt. જો c અચળ છે તો એમનામ જ રહેવા દઉં છું. x જે છે બદલાય છે તો એનું વિકલન કરીશું. વિકલનનો નિયમ યાદ કરો, घात को नीचे उतारने का और एक घात घटाने का. याद आ गयो? घात को नीचे उतारने का, तो घात ने नीचे उतारी दीधी. एक घात माइनस करने का,
યાદ કરો. તો આ નિયમ લગાડ્યો, પણ અહીંયા આપણું વિકલન પૂરું નથી થતું. અહીંયા કંઈક પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ છે જરા ધ્યાનથી જુઓ. આપણે કોની સાપેક્ષે વિકલન કર્યું? ટી ની સાપેક્ષે. તો અહીંયા ટી ની ઘાત નથી. ટી ની ઘાત હોત તો અહીંયા પૂરું થાત. ટી સિવાયનું કંઈ પણ હોય તો આપણે જે આધાર છે એનું ફરીથી વિકલન કરવું. ગુણાકારમાં આધાર x નું ટી ની સાપેક્ષે વિકલન કરવું. આને સાંકળનો નિયમ કહેવામાં આવે છે. ચેન રૂલ, સાંકળનો નિયમ. ઓકે, તો આમના વિશે હમણાં એક સૂત્ર દ્વારા સમજાવી દો. ચલો, થોડી જગ્યા થાય એટલે સમજાવું. અત્યારે હાલ યાદ રાખો, આટલાનું ફરીથી કરવું પડશે. તો આગળ વધી જઈએ. dq by dt is equal to c 3/2 x raised to ઘાત કેટલી થશે? 3/2 minus 1 એટલે 1/2. અને dx by dt હમણાં થોડી વાર એને સમજાવી દઉં છું પાછું અલગથી. તો એ અંતરનું સમયની સાપેક્ષે વિકલન થયું એટલે વેગ થઈ ગયો. તો મિત્રો હવે જુઓ, તમને અહીંયા જે સમીકરણ મળ્યું છે એમની અંદર dq by dt છે, c છે, આ છે, x અને v આવી ગયા છે. આપણે x અને v નું કામ છે જો. તો આપણું કામ લગભગ પૂરું થવા આવ્યું છે. હવે આ બંને જે છે એ સિવાયનું તમારી સામે છે એ બધું અચળ છે. dq by t અચળ કેમ? dq by dt અચળ કેમ? તો સમાન દરથી લીક થાય છે. એટલે લીકેજ નો દર એટલે dq by dt એ અચળ છે. તો આ પણ અચળ, આ તો અચળ દેખાય જ છે. તો બાકી જે આ બચે છે એમના પરથી આપણે આવું કહી શકીએ કે v ચલે છે, હું આને છેદમાં લઈ જાઉં છું, 1/x raised to 1/2. અથવા કહી શકો કે આને ઉપર લઈ જઈએ તો x raised to -1/2. તો આપણો આન્સર આવશે v ચલે છે x raised to -1/2. તો એ આપણો આન્સર થશે સેટ એ. ચલો, થઈ ગયું ક્લિયર? આ ભાગ હમણાં સમજાવી દઉં છું. તો એ સિવાયનું જે બધું છે એ સ્ક્રીનશોટ લઈ અને પછી લખી દેજો. 2 સેકન્ડનો સમય આપું છું. ઓકે, તો હવે અહીંયા આપણે સાંકળના નિયમ વિશે જરા સમજી લઈએ એક સ્ટેપ. જો વિકલનનો સિમ્પલ નિયમ d by dt t raised to n હોય, આ નિયમ જ છે. તો ઘાત को नीचे उतारने का, एक घात घटाड़ने का. આ સિમ્પલ નિયમ છે. અહીંયા સરખું હોવું જોઈએ. જો અહીંયા સરખું નથી तो नियम प्रमाणे ज घात को नीचे उतारने का, एक घात घटाड़ने का. અને સાથે સાથે આધારનું ફરીથી વિકલન કરવાનું. आधार का फिर से विकलन करने का. बस तो आ नियम છે સાંકળનો નિયમ. આ નિયમ યાદ રાખજો. જો ફરીથી અહીંયા બે જુદા હોય તો આટલાનું એટલે આખાનું ઘાતનું આપણે કર્યું. ઘાત નીચે ઉતારી ઘાત ઘટાડી. આધારને કંઈ કર્યું નથી. તો હવે આધારનું આની અંદર બી ઇનડાયરેક્ટલી એવું હોય. જો ઘાત નીચે ઉતારી, એક ઘાત ઘટાડી અને હવે આધારનું વિકલન કરો તો શું થાય? t નું t ની સાપેક્ષે તો બંધ થઈ જાય ઓટોમેટિક. અને અહીંયા અલગ છે તો આ રીતે થશે. તો બસ આને કહેવામાં આવે છે સાંકળનો નિયમ. તો વિકલનની અંદર કોઈને ખ્યાલ ન હોય કદાચ તો એટલા માટે લાસ્ટ સ્ટેપ બી મેં કરી દીધું. ઓકે, તો મિત્રો આ થયા ચેપ્ટર 1 ના પાર્ટ 2 એટલે દોરી પર આધારિત જે દાખલાઓ હતા એમનું સોલ્યુશન જે અગાઉ પૂછાઈ ગયેલા હોય તે. અને આમાં તમે જોયું કે બે દાખલાઓ જે છે એ ખૂબ લંબાઈની દ્રષ્ટિએ મોટા છે. પણ મિત્રો ગભરાશો નહીં, આવા દાખલાઓની સંખ્યા ખૂબ ઓછી હોય છે. એ આખા નીટના પેપરની અંદર 4-5 દાખલા વધીને આ રીતના લંબાઈવાળા હોય છે. બાકીના ઘણા બધા દાખલાઓ જે છે સહેલા હોય છે. એટલે આમનો કન્સેપ્ટ જે છે સારો છે. કોઈ ટુકડો પૂછાઈ જાય એવું બી થઈ શકે. ઓકે.